બોલો સદગુરુ દેવ કી જય। દરેક ભાઈઓ બહેનોને એક ખાસ ભાવ પ્રેમથી આમંત્રણ આપીએ છીએ। બાંદ્રા, ગોંડલ અને ભેડાબીપળિયા તરફથી ભાવભર્યું આમંત્રણ। આ વર્ષમાં આપણા શિરતાજ ધણી, આપણા માથાના મુંગટમણી, જ્ઞાનના દાતા, જન્મ સુધારણ ને ભવ ભવનો ભટકાર મટાડનાર એવા બે પુરુષોનો ઉત્સવ આવે છે। પેલા અધિક જેઠ માસમાં પૂજ્ય દાદાશ્રીનો જન્મદિવસ આવશે। એ આપણે તરઘરી મુકામે ઉજવશું। અધિક જેઠ માસની અંદર બાપાનો જન્મ છે એટલે એ દિવસ વાર તારીખ 19 વર્ષે આવે। 19 વર્ષ પહેલા આપણે ગોંડલની અંદર જન્મદિન ઉજવ્યો હતો। 19 વર્ષ પછી એની દયાથી, કરુણાથી દાદાની જન્મભૂમિ તરઘરી મુકામે એમની કરુણા દ્રષ્ટિથી આશ્રમનું એક નવું નિર્માણ થયું। એ આશ્રમનું કામ પૂર્ણતાના આરે હોઈ ગયું છે એટલે એમનું ઉદ્ઘાટન અને દાદાનો જન્મદિન બે યોગ થયો છે। તો એમાં અમારા ત્રણેય ધામ તરફથી તમને દરેક ભાઈઓ બહેનોને આમંત્રણ છે અને ખાસ આવજો, ખાસ આવજો। કામકાજ તો આખી જિંદગી કરવાના જ છે ને કરવું પડે ને, કરવાની જરૂર છે, કારણ કે આપણે ગ્રસ્તી માણસ છીએ એટલે કામકાજ કરવા પડે ને સંભાળવું પણ પડે। પણ સદગુરુના નામ ઉપર ભાવથી, પ્રેમથી એ લાભ લેવા જઈએ એ આપણી જિંદગીની કમાણી જ છે ને। આ કમાણી દેહ રહે ત્યાં સુધી કાયમ આવે। સદગુરુના શરણા સેવા, એની સેવા કરી, એનું દર્શન, એનો સત્સંગ, એનું ભજન, એ આપણી ભવ ભવની કમાણી છે। તો એ દાદાના અધિક જેઠ માસની વધે 11નો જે જન્મદિવસ આવે છે તારીખ 10/6, એમાં પણ અમારું ભાવભર્યું ત્રણેય ધામથી, આશ્રમથી આમંત્રણ છે। ત્યાર પછી શ્રાવણ વદ દસમ આખી ગદગંગાના મુંગટમણી, આપણા સર્વના શિરતાજ, જે યુગ પુરુષ કહેવાય કે જેણે આપણા માટે સતયુગની સ્થાપના કરી દીધી। પછી કેળો મેલીને આપણે બીજે હાલીએ તો વાલા વાત જુદી છે, પણ આપણા માટે એણે સતયુગની સ્થાપના કરી દીધી। તો આજકાલ કરતા એમને 50 વર્ષ પૂરા થાય છે। 25 વર્ષે આપણે ઉગારામ દાદાની રજત નિર્વાણ દિન ઉજવ્યો હતો। તો આપણા દાદા શ્રી ભોલારામ બાપા, દેવારામ બાપા ત્રણેય પુરુષોની હાજરી હતી। અટાણે હાજરી તો છે જ, એમ માનો ને, છે જ, તો જ આ બધો આનંદ હોય ને। જગત માને કે ન માને પણ આપણા માટે હાજરી છે। તો આજે 50મી ઉગારામ દાદાની નિર્વાણ તિથિ આવે છે। તો એ તિથિમાં અમારો બધાનો એવો ભાવ છે કે 3 દિવસનો કાર્યક્રમ કંઈક રાખીએ, એને ભજન ભાવનો જ, બીજો તો આપણે શું રાખવાનો। પણ એ નિમિત્તે હળી મળી ગુરુગુણ ગાઈશું, એમના શરણમાં એની યાદી કરશું, એની સમૃદ્ધિઓ બધી યાદી કરશું।
અને વિશેષ ને વિશેષ આપણો એ સ્વરૂપમાં ભાવ બંધાય એની પછવાડેનો હેતુ આપણો એ છે. એની પછવાડેનો હેતુ આપણો એ છે. અને એ વખતે જન્માષ્ટમી હોય એટલે લગભગ રજા હોય ને, 2, 5, 8 દિવસની રજા હોય. તો આ રજામાં એકવાર મારા વતી હું તમને ભલામણ કરું છું કે આ રજામાં બહાર ફરવાની ક્યાંય ટિકિટ ન લેતા ને બાંદ્રા આવજો ને મારવાલા. એટલે મારી ભલામણ છે. ફરવા તો આખી જિંદગી બસ તમતાર જાયજો, હું ના નથી પાડતું. અમે જાતા હોય ને તમે જાઓ, બલબલી પૃથ્વી છે, જોવાલાયક સ્થળો છે તો ફરવું. પણ આ 1 વર્ષ મારી ભલામણ છે કે 1 વર્ષ ફરવાનું બંધ કરીને 3 દી હાજરી આપી દેજો, અને એનું ફળ તો અમે હું પણ દાદા ઉગારામ તમને આપશે. ને ફળ આપી જ રહ્યા છે. ને ફળ એ કે આપણી પરંપરામાં એની ભક્તિ રહે, એ જ ફળ જોઈએ છે. બીજું આપણે શું ફળ જોઈએ છે? કાંઈ નહીં. તો આજે 8 દિવસના જ્ઞાન યજ્ઞમાં જે આયોજક ભાઈઓ જેણે આ જ્ઞાન યજ્ઞની અંદર તનથી, મનથી, ધનથી ભોગ આપ્યો, આયોજક ભાઈઓ, બીજા સ્વયંસેવકો ભાઈઓ, યુવાનો, ભાઈઓ, બહેનો, બાળકો, નાના નાના ભૂલકાઓ, જેણે આ યજ્ઞની અંદર તન મન ધનથી સેવા કરી, એને પણ આપણે ખૂબ હૃદયના ભાવથી ધન્યવાદ આપીએ અને સદગુરુ દાદા ઉગારામના ચરણમાં પ્રાર્થના કરીએ કે એના હૃદયની અંદર કાયમને માટે ગુરુ ભક્તિનો ભાવ અખંડ ટકી રહે, અખંડ ભાવના એની આમાં રહીએ, એવી આપણે સદગુરુ ચરણમાં હૃદયથી પ્રાર્થના કરીએ. એ સિવાય 8 દિવસથી એક ધારા તમે દરેક ભાઈઓ બહેનો, નાના મોટા બાળકો, દીકરીઓ બે સભાની અંદર કાયમને માટે હાજરી આપો છો, ભાવથી પ્રેમથી સાંભળો છો ને આ વાતને હૃદયમાં પસાવો છો. તો સદગુરુદેવ દરેકના આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ કરાવે અને પ્રગતિ કરીને ગુરુ સ્વરૂપની અંદર સર્વ કોઈ કાયમને માટે સ્થિર થઈ જાય ને જન્મ જન્મ ગુરુ ચરણના અધિકારી બનીને રહીએ, એવી આપણી ગુરુ ચરણમાં પ્રાર્થના. આપણી મતિ અનુસાર, મારી મત અનુસાર 7 દિવસ સુધી ગુરુ ગુણની ગાથા જે સદગુરુએ પ્રેરણા આપી, મારા સદગુરુ દેવારામ બાપાએ, એ પ્રમાણે ગુરુ ગુણ ગાયા. કારણ કે મારા જીવનનો ઘાટ ઘડનારી છે. તો ગુરુ દયાથી જે કાંઈ સૂઝબૂઝ મને પડી એ તમારી પાસે મેં ગુરુના ગુણ ગાયા. તો એ વાતને હૃદયમાં વાગોળજો. વિશેષ ને વિશેષ સદગુરુના ભજનમાં જાગૃત રહેવું. હંમેશને માટેનો નિયમ બાંધો, સવારમાં ઉઠીને દરેકે પોતપોતાના સદગુરુને એકવાર યાદ કરી લેવા. ગમે ત્યાં કામે કાજે જાય, પગલું ભરતા પહેલા સદગુરુને યાદ કરવા. એની યાદીમાં કામકાજ કરવા અને હંમેશને માટે જેટલો વધે એટલો ભજનનો અભ્યાસ દરેક ભાઈઓએ બહેનોએ વધારવો. મૈત્રી ભાવ રાખવો, સત્સંગીએ હળી મળીને રહેવું, કોઈ દ્વેષ ભાવના રાખવી નહીં. થોડા ઘણા કુસંગો આપણા જીવનની અંદર હોય તો આવો સત્સંગ સાંભળીને આપણે આપણી રીતે જોઈ અને એ કુસંગને દૂર કરવા. એ સિવાય પૂજ્ય દાદાશ્રીના લખેલા જે સદગ્રંથો છે એનું જ્યારે આવા સત્સંગના મેરાવડા ન હોય ત્યારે એનું અધ્યયન કરવું.
જે અધ્યયન કરવાથી થોડો ખ્યાલ આવશે. કારણ કે દાદાશ્રીએ એવી ગાથા લખી છે, એ વાંચો એટલે તમને આમ આપણા મહાપુરુષો હું, એનું જીવન શું, એની કમાણી શું, શું કરી ગયા, એનું ચિત્ર આપણા હૃદયપટ ઉપર ઉઠી જાય, ભાવની જાગૃતિ થાય. કારણ કે એ જીવંત શબ્દ છે, શાશ્વત શબ્દ છે. અને સ્પષ્ટ ભાષામાં કહું તો મારા નાથ લાભેશ્વરનું સ્વરૂપ છે. એક એક શબ્દ છે એ દાદા ઉગારામને લાભેશ્વરનું સ્વરૂપ છે. તો જેટલી આપણે કિંમત કરીએ, આપણે એનો જેટલો મહિમા સમજીએ, એટલો આપને એનો આનંદ આવે. તો એવી ભાવનાથી કાયમને માટે ઘરની અંદર પણ આવી ગાથાનું અધ્યયન કરવું. વૃદ્ધો ભણેલા ન હોય તો પોતાના બાળકોની પાસે આ ગાથા વંચાવવી અને સાંભળવી. 5 ભાગમાંથી એકાદા પાઠનું તો હંમેશને માટે દરેકે અધ્યયન કરવું. એ સિવાય કેસેટોના તો માધ્યમ છે જ, એ પણ સાંભળવા અને ગાથાઓનું પણ અધ્યયન કરવું. અને ઘરની અંદર કાયમને માટે ભક્તિભાવનું વાતાવરણ રહે એવો પ્રયાસ દરેક વડીલોએ કરવો. જો આવાળા ભૂલકા નાનાથી સેવા કરે છે એટલે અટાણેથી જેના હૃદયમાં ભક્તિના બીજક રોપાઈ ગયા ને, અટાણેથી એના હૃદયમાં ભક્તિના બીજક રોપાઈ ગયા પછી તમારે એને કહેવું નહીં પડે કે તમે સત્સંગમાં હાલો. એ તમને કહે કે હાલો પપ્પા હાલ જલ્દી આપણે સત્સંગમાં જઈએ. બીજક રોપાઈ ગયા, એનું જબરજસ્ત ફળ છે. દરેક માતા પિતા પોતાના બાળકોને ધંધા માટેની, નોકરી માટેની, મકાન માટેની વ્યવસ્થાઓની તો ચિંતા કરે છે, પણ દરેક માતા પિતાને મારા હૃદયપૂર્વકની ભલામણ છે કે તમારા બાળકોને ગુરુ ભક્તિની પણ ભલામણ બાપા કરજો. એવી ભલામણ કરજો કે આ જગતની અંદર એકવાર કરી લીધા જેવું છે. સાચું હોય તો આવડું આ છે, સાચું હોય તો આવડું આ છે. અને આ સંસ્કારો એનામાં જો પડી ગયા તો તમારે પછી બહુ કડાકૂટ નહીં કરવી પડે. અહીં જાતો નહીં, અહીં બેહાય ને, અહીં ન બેહાય ને, આવું બોલાય ને, આવું ન બોલાય. આ યોગ્ય ને આ અયોગ્ય ને, આટલું વપરાય ને આટલું ન વપરાય, આવી કોઈ શિખામણ તમારે નહીં દેવી પડે. સદગુરુ ને એની ભક્તિ એના જીવનનું રક્ષણ કરશે. ગુરુ અને ગુરુ ભક્તિ એના જીવનનું રક્ષણ કરશે. એટલે જો ઊંડાણથી વિચારીએ તો આનો જીવનની અંદર જબરજસ્ત લાભ છે, જબરજસ્ત લાભ છે. એટલે દરેક ભાઈઓ બહેનો, હું તો એમ કહું છું કે આ 50મી તિથિ નહીં પણ ઉગારામની તિથિમાં તો દરેકને એમ થવું જોઈએ કે આપણે હાજરી આપવી જોઈએ. હું એમ તમને નથી કહેતો ભેડા પીપળિયા ન આવો તો કાંઈ નહીં, પણ બાંદ્રા તમારે આવવું પડે, આવવું પડે, આવવું પડે. ત્યાં ન આવો તો કોઈ હરકત નહીં, પણ બાંદ્રા તો મારી એ ફરજ આવે ને તમારી એ આવે. ઉગમ ફોજ એવો શબ્દ આપણે ઉચ્ચારીએ છીએ એટલે. અને ન્યાલ થયા હોય તો એની દયાથી થયા છે, એની કૃપાથી ન્યાલ થયા છે. અટાણે આનંદ કરીને અમે તમે બેઠા હોય તો એની સાયામાં બેઠા છે ને ભાઈ, એની સાયામાં બેઠા છે. તો વિશેષ ને વિશેષ એ આપણું આંગણું કેમ દીપે, એ મારું તારું તમારું સર્વનું દ્વાર છે, એની શોભા કેમ વધે, એવો દરેકે ઊંડાણમાંથી બાપા વિચાર રાખવો જોઈ અને એના નામ ઉપર તનથી, મનથી કે ધનથી જે કંઈ આપણે સેવા કરશું એનું ફળ પણ કુદરત ભક્તિ રૂપે જ આપશે. અને ભક્તિ સિવાય આપણે કાંઈ જોતું નથી, કાંઈ જોતું નથી, બીજું કાંઈ માગવું નથી. સદગુરુ પાસે એ સિવાય કાંઈ મગાય નહીં, બીજું માગે એ ભૂલો પડે. સદગુરુ ચરણમાં ભક્તિ સિવાય બાપા કાંઈ માગવું નહીં, એ સિવાય માગવું એટલે ભૂલું પડવા જેવું છે. તો એવી ભાવના દરેક ભાઈઓ બહેનોએ કાયમને માટે રાખવી. જેની સાયામાં છે ત્યાં ગમે હાથ કામ પડતા મૂકીને ત્યાં જવું પડે. જેને ગુરુ ભક્તિનો મહિમા સમજાણો છે, જેને ગુરુ ભક્તિનો મહિમા સમજાણો છે,
એને માટેની વાતો છે, એને માટેની વાતો છે. અને ભાવના હોય તો કુદરત બધા યોગ આપે છે. આપણે ઘણીવાર પ્રસંગ કહી ગયા છે, કદાચ કોઈને યાદ હોય કે ન હોય, કે આપણે મુંબઈની અંદર બસુ બાપા ભટ્ટ, જે મનુ બાપાના વેવાઈ થાય, બહુ ભાવિક માણસ, જિજ્ઞાસુ માણસ, પણ કામકાજની પ્રવૃત્તિમાં કંઈક ગુરુ પૂનમ નજીક આવી ગઈ. એ વખતે ઉગારામ દાદાની હાજરી, કંઈ યાદ રહ્યું નહીં, ટિકિટ બિકિટ લેવાની ને જે કાંઈ કામની પ્રવૃત્તિમાં હોય, અને યાદ આવ્યું, ઓહો કાલે તો ગુરુ પૂનમ છે, કોઈ દી ચૂક્યો નથી, હવે શું કરું, તાત્કાલિક કેમ જાવું. એ વખતે મુંબઈથી કેશોદ પ્લેન હાલતું હતું. તાત્કાલિક તો ક્યાંથી ટિકિટ મળે, એટલે વહેલા સવારમાં ઉઠ્યા ને ઘરમાં જઈને બારા નીકળે, બારા જઈને ઘરમાં જાય. એમના ધર્મપત્ની ઇન્દુબેન ને એને કીધું, હું તમે એટલા બધા અકળાઈ ગયો, પણ કે આજ ગુરુ પૂનમ છે, મને હાવ યાદ ન રહ્યું, કોઈ દી શીખ્યો નથી. કે પણ તો પ્લેનમાં વયા જાઓ ને, કે પણ પ્લેનમાં તાત્કાલિક ક્યાંથી ટિકિટ મળે, પણ કે તમે ફોન તો કરો, તમે ફોન તો કરો. એટલે એણે ફોન કર્યો ટિકિટ માટે, કે પ્લેન ફૂલ છે, પણ તમે તૈયાર થઈને આવી જાઓ, કદાચ એકાદું પેસેન્જર કોઈ ન આવે તો તમારો વારો આવી જાય, તમે આવી જાઓ. એટલે સુટકેસ તૈયાર કરી અને એરપોર્ટ ગયા. અહીંયાથી નજીક થાય એરપોર્ટ. એરપોર્ટ ગયા, પ્લેન આવ્યું, બધા પેસેન્જરો ભરાઈ ગયા. અને આણે કીધું હતું કે એકાદું ન આવે તો મને કહેજો. ખરેખર એક પેસેન્જર ન આવ્યું. ટિકિટ લઈને પ્લેનમાં બેસી ગયા, કેશોદ ઉતર્યા. કેશોદ પ્લેનમાંથી ઉતરી અને બહાર પ્લેટફોર્મ ઉપર આવ્યા. ત્યાં એક મોટર વાળો ડ્રાઈવર સાદ નાખે, હાલો કોઈને ગોંડલ આવવું, કોઈને ગોંડલ આવવું, કોઈને ગોંડલ આવવું. એ ભાઈ મારે ગોંડલ આવવું, હાલો દાદા હાલો. સુટકેસ લઈ લીધી, મોટરમાં બેહારી દીધા. બીજા એક બે પેસેન્જરો દોડ્યા કે ભાઈ અમારે આવું, કે ના હું આ દાદાને લેવા આવ્યો હતો. બેહારી દીધા, મોટર જવા દીધી. ગોંડલ આવ્યું એટલે પૂછ્યું કે દાદા તમારે ક્યાં જવું છે? કે મારે આજ ગુરુ પૂનમ છે ને મારા ગુરુના દર્શને અહીં બાંદ્રા જવું છે. એમ કે હા, તો હાલો ન્યા મૂકી જાઓ, ન્યા મૂકી જાઓ. કે તો બહુ સારું ભાઈ, બહુ સારું. મોટર સીધી બાંદ્રા. બાંદ્રા ઉતરીને કીધું કે ભાઈ ટિકિટ તમારું ભાડું શું થાય? કે ભાડું ક્યાં, હું તમને લેવા જ આવ્યો હતો. ભાડું ક્યાં, હું તમને લેવા જ આવ્યો હતો. ઉતારીને જવા દીધી મોટર. બાંદ્રા બાપાના દ્વાર ઉપર ડેલીમાં પગ મૂક્યો. અંદર ગયા કે આવો આવો બચુભાઈ, ઉગારામ દાદા આવો આવો. ભારે કામ થયું, પણ તમારો ભાવ એવો ને, કાં તમારા એક હાટુથી એક ટિકિટ નો, એક પેસેન્જર નો આવ્યું એમ થયું ને? કે હા મારા બાપ, એમ થયું. ઓહો. ને કેશોદ ઉતરાતા મોટર તૈયાર. બહુ ડ્રાઈવર બહુ સારો, ઠેઠ અહીં મૂકી ગયો. કે મારા નાથ તારા સિવાય કોણ અહીં મૂકવા આવતો, કોણ મૂકવા આવતો બીજો? બધા પ્રમાણ પડ્યા છે. ભાવ હોય ને તો ભૂદરો ભેળો જ છે, ભાવ હોય તો ભૂદરો ભેળો જ છે. ભક્તિ માર્ગની અંદર હૃદયનો ભાવ જ કામ કરે છે, બીજું શું કામ કરે? શું કામ કરે છે? રહીજમાં એક દેવજી બાપા કરીને કુંભાર જ્ઞાતિ, એના સંબંધી ઉકાભાઈ
કેશોદમાં રહીને એને એ બાપાનો સમાગમ થયેલો અને સત્સંગ થયેલો. એણે દેવજી બાપાની પાસે ઉગારામ દાદાના કોઈક ગુણ ગાયા એટલે એને કુદરતી ભાવ જાગ્યો અને સપન દ્વારા ઉગારામ દાદાના દર્શન પણ થયા. ઉકાભાઈ કે આવી પાઘડી ને આવું કડિયું ને આવો ચોયણો પહેરેલા મને બાપા દેખાણા, તમે વખાણ કરતા હતા, ઈ જ નહીં હોય કે ના? ઈ જ. એટલે એને મનમાં ગાંઠ વાળ લીધી કે ખરેખર જો ઉગારામ દાદા સાચા હોય, હું રહીશથી નીકળું અને બાંદ્રા પૂગું ત્યાં સુધી કોઈ મારી પાસે ટિકિટ ન માગે તો ઉગારામ દાદા સાચા, તો સાચા. એવો નિર્ણય કરીને નીકળ્યા. તો રહીશથી માંગરોળ આવ્યા રિક્ષામાં કે એ વખતે જે વાહનમાં કાંઈ બહુ યાદ નથી એટલું બધું, ઘોડાગાડીમાં કે ત્યાંથી માંગરોળથી કેશોદ આવ્યા. પણ એમાં કોઈ ભાડું જ ન માંગ્યું. ટ્રેનમાં બેઠા, ટ્રેનમાં ટિકિટ ન લીધી તો તપાસ માથે કાંઈ ટીટી બીટી આવ્યો નહીં. ગોંડલ ઉતરીને ગોંડલથી કાંઈક એ વખતે મોટરમાં કેમ બેઠા અને બાંદ્રા આવ્યાથી મોટરવાળાએ ભાડું ન લીધું. બાપાના દર્શને ગયા. આવો આવો દેવજીભાઈ, ઓહો બાકી તમારી નિષ્ઠા કેવી પડે હો, ઠેઠ સુધી ભાડું ન દેવું પડ્યું કા? પૂરણ બ્રહ્મ સદગુરુ તને દેખું છું હાજરા હજોર, એ અનુભવી ઓળખીને આરાધે એને હરી નથી દૂર. હે, આ બધા પ્રમાણો છે. આપણા હૃદયનો ભાવ કામ કરે, આપણા હૃદયનો ભાવ કામ કરે. તો જેણે જન્મ સુધારી દીધા હોય એના તિથિ તહેવાર માટે એલા એક દી આપણને ટાઈમ ન મળે. કદાચ કાંઈ તિતિક્ષા પડે તો પણ ભોગવી લેવી જોઈએ. પણ એ ભાવના હોય ને તો એ ભાવના ફળ રૂપે આપણા ઘરની અંદર, કુળ કુટુંબની અંદર એની કાયમને માટે રેમ દ્રષ્ટિ રીએ, ભક્તિ ભાવ રીએ, દુનિયામાં ભક્તિ કરી ગયો એ ખાટી ગયો. બાકી અટાણે દાંતણ કાપે ને એને ન્યાય મોટરું ખટારા હોત છે બાપુ. કાંઈ એ બહુ મોટી વાત નથી એલા, એ બહુ મોટી વાત નથી. ગુરુ મળે, સદગુરુની ભક્તિ મળે અને મનવૃત્તિના તાર સદગુરુ તાર હાયરે સંધાઈ જાય ને, એ મોટી કમાણી છે. હે, એ મોટી કમાણી છે. અને એ જિંદગીનો અમૂલ્ય લાવો છે. એ આવો લાવો આવા મહાપુરુષોના તિથિ તહેવાર ઉપર જાય. સત્સંગ તો બધે થતો હોય, બધે આનંદ જ આવે, બધે એની રેમ દ્રષ્ટિ ઢળે છે. પણ છતાંય આવા જે મહાપુરુષોના તિથિ તહેવાર ને એના જે સત્સંગ મેળાવડા હોય ત્યાં કાંઈક ઓર આનંદ હોય છે. એ મેં મારા જીવનમાં અનુભવ્યું છે કે જ્યાં જ્યાં આપણા મહાપુરુષો જે કમાઈ કરીને ગયા ને એની તિથિ તહેવારમાં જે મને સત્સંગ કરવાની મજા આવે એ કંઈક ઓર વાત હોય. મારા જીવનમાં હું અનુભવી શક્યો છું. એ કંઈક ભાવ જ જુદો હોય છે. એટલે ઈ સાયામાં ને ઈ પળમાં ઈ સાટણા જો એકવાર આપણા હૃદયપાટ ઉપર ઉતરી જાય ને તો એક અખંડ ભાવ આપણો ગુરુ ભક્તિનો આપણા હૃદયની અંદર સ્થપાઈ જાય. એટલા માટે આવી ભાવનાઓ રાખીને આવા મહાપુરુષો જેણે આપણા હારુથી દેહ ઘહી નાખ્યા હોય, દેહને ઘહી નાખ્યા હોય, એને માટે ભાવ ધરીને જરૂર જાવું અને આપણાથી બને ધનની સેવા પૂગે તો ધનની કરે ને ધનની ન પૂગતો હોય તો મનની કરે ને મનની ન પૂગતો હોય તો તનની તો થાય ને. જે આપણાથી બને એ તન મન ધનથી સેવા કરીએ અને આ લાભ લઈ અને આજનો લાવો લીજીએ કાલ કોણે દીઠ્યું છે. જીવનમાં લાભ લઈ લીધો એટલો બાપા સાચો છે. એટલે અમારા તરફથી તમને ભાવભર્યું આમંત્રણ છે અને ખૂબ ખૂબ 8 દિવસથી આપણે આનંદ કરીએ છીએ. તમારા દરેકના ભાવ પ્રેમ જોતા એમ થાય છે કે અહીંથી જવું ન જોઈએ, પણ હવે તો સમય પૂરો થાય એટલે એકબીજાને જુદું તો બાપા પડવું જ પડે. સૌના વ્યવસાય સૌ કોઈને કરવા પડે. પણ આ ભાવના કાયમને માટે સદગુરુ સર્વના હૃદયમાં ટકાળી રાખે
એવી આપણે હૃદયથી આપણા આરાધ્ય દેવ સદગુરુ દાદા ઉગારામના ચરણમાં પ્રાર્થના કરીએ કે બસ સર્વના ઘટમાં ભક્તિ ભાવ દેજો, સર્વના ઘટમાં ભક્તિ ભાવ દેજો. તો જે અનુભવ નહીં આવા સદગુરુ શરણ સેવીને પામી ગયા, એ અનુભવના પ્રકાશ મહાપુરુષોએ પોતાની વાણી દ્વારા કર્યા છે. અને અરસપરસ આવી જ રીતે મેરાવડાઓ ઋષિમુનિઓના કાળથી ચાલ્યા આવે છે. પણ એમાં કેવળ આત્મલક્ષી વાતો, નિજ સ્વરૂપના ધ્યાન વિશેની વાતો, એ તો મોક્ષના મેરાવડા કહેવાય. એ તો આપણો આ કોઈ મનોરંજનનો મેરાવડો નથી, આ તો મોક્ષનો મેરાવડો છે કે જે હૃદયની અંદર ભાવની જાગૃતિ થાય અને જીવન મુક્તિનો લાભ થાય. આ મોક્ષનો મેરાવડો છે. તો ઉત્તરોત્તર દરેક મહાપુરુષો સંતો અળતા મળતા આવ્યા છે, આ જ્ઞાન ગોષ્ઠીઓ કરતા આવ્યા છે, આ લાભ લીધો છે અને દીધો છે, જેની અંદર કેવળ સ્વરૂપ ભાન વિશેની વાતો છે. અને આપણે એ વાતના ભૂખ્યા છીએ, આપણે કઈ લૌકિક વાતમાં રાચનારો આ સમાજ નથી. આપણે તો પેલો આનંદ એ થાય કે હવે આપને કે આપણા કોઈ સત્સંગીને રોષક વાતો ગમતી નથી. ભજન જરાક નીસી ઢબનું કોક ગાય ને તોય આપણી સભાને મજા ન આવે, તોય આપણી સભાને મજા ન આવે. ગાયને આ ક્યાંથી ઉલાળો કાઢ્યો, નો મજા આવે. આપણી સભા જેવી છે, દાદાએ ઘાટ જ એવો ઘડ્યો છે ને એની હું વાત કરું ભાઈ, એની હું વાત કરું. આપણી સભાને કોક નિશી કક્ષાનું ભજન ગાય એ નથી ગમતું. અને ગાયક ભાઈઓને હું ભલામણ કરું છું કે બને ત્યાં સુધી ગુરુ ભક્તિના ભાવના ભજનો ગાવા. અને ભજન ગાવામાં શબ્દો ઉપર બરાબર ધ્યાન રાખવું. ઘણી વાર હું સાંભળતો હોય કે શબ્દ ફેરફાર હોય છે, એક શબ્દના ફેરફારે અર્થનો અનર્થ થાય. પૂરું ભજન શીખવું, એક એક શબ્દ આડાવળો ન થાય, ભૂલાય નહીં. કદાચ તમને યાદ ન રહેતું હોય, કારણ કે હવે માઇન્ડ માણાના એવા થઈ ગયા, કાંઈ યાદ રહેતું નથી. નો રહેતું હોય તો હાટે જોઈને ગાઓ, પણ ખોટો શબ્દ તો ન જ ગાઓ, નહીં આખો અર્થનો અનર્થ થાય અને દોષ લાગે, વાણીનો દોષ લાગે. કારણ કે આ તો આપણે સમજવું છે ને હૃદયમાં ઉતારવું છે ને. હે આગળ એ સોડવા વગરની રોટલી ખાવજે, કેવી મજો આવે. ઘઉંનો જ લોટ છે, હાલો ઘઉંનો જ લોટ છે. શાક હોય પણ શાક પૂરું સેડ્યું ન હોય તો મજો આવે તમને? ન આવે. એમ મહાપુરુષોએ જે અનુભવીને જે રીતે શબ્દો લખ્યા હોય એ જ પ્રમાણે ગવાય તો સમજનારા એ પ્રમાણે સમજીને એનો અર્થ બરાબર સમજાય તો આનંદ આવે. બાપા ભૂલભાર ભરેલી વાણી ક્યારેય ગાવી નહીં, ગાય નાખી એમ નો હાલે, એમ નો હાલે. શબ્દ બરાબર સસોટ ઉઠવા જોઈએ અને શોખવટથી ભજન ગવાવું જોઈએ કે જે ભજન સાંભળતા સાંભળનારના પણ હૃદયના તાર જણજણવા માંડે, જણજણવા માંડે. એટલે ગુરુ ભક્તિના ભાવ વાળી જે વાણી છે, આપણે હવે રોષક વાતોમાં રસ પડતો નથી, રોષક વાતોમાં રસ પડતો નથી. એવી સદગુરુની કરુણા છે. તો ઉત્તરોત્તર મહાપુરુષો આ રીતે આ જ્ઞાનની આપલે કરતા આવ્યા છે. તો રવિ સાહેબ એ જ્ઞાનની આપલે કરવાને માટે નિજ જ્ઞાની મહાત્માનો જન્મ સુધારવાને માટે જરા પાટા ગાડી ઉતરી ગઈ હતી. આ સંતો છે ને હાંધાવાળા છે, હાંધાવાળા છે, પાટા હરખા કરવા વાળા છે. કેટલાયની ગાડીઓ પાટેથી ઉતરી ગઈ હોય ને એને સડાવનાર હોય તો સંતો છે. ખોટે પાટે જાતી હોય તો સાંધો બદલાવી અને મૂળ રસ્તા પર ગાડીને ચડાવી દેનાર હોય તો સંતો છે. નિજજ્ઞાની મહાત્માની ગાડીનો થોડોક પાટો સાતરી ગયો તો રવિ સાહેબ હાંધાવાળા હતા. પાટો સીધો કરવાને માટે ગયા, મહારાજ તમે તમને નિજજ્ઞાની કેવરાવો છો, આત્મ અનુભવી કેવરાવો છો, તો એ અનુભવનો જરા મને પ્રકાશ પાડીને સમજાવો જી. એટલે રવિ સાહેબ એને પ્રશ્ન કરે છે, આત્મજ્ઞાન વિશેનો પ્રશ્ન કરે છે કે મને જરા સમજાવો.
એ અનુભવી અનુભવ કરજો રે અહો ઘટમાં એ અનુભવી અનુભવ કરજો રે એ અહો ઘટમાં કહો અનુભવ કારો बड़े तुम संत कहावो कहो अनुभव नारो बड़े तुम संत कहावो दिल से करो विचार सोप से सरसाला ए दिल थी करो ने विचार सोप से सरसाला આટી સુટે મારા મન તણીને ભાંગે દિલની ભ્રાત આટી સુટે મારા મન તણીને भांगे दिलनी भ्रात पश्चिम देश पर मोद के क्यों बैठे निराश अनुभवी अनुभव कर जो रे ए अहो घटमाई पश्चिम देश पर मोद के क्यों बैठे निराश अनुभवी अनुभव कर जो रे अहो घटमाई ए अनुभवी अनुभव कर जो रे अहो घटमाई कहो पवन को मूल मन कहाँ से आयो ए करो पवन का मूल मन कहाँ से आयो कहाँ उनका थान दोय मिल क्या समायो ए कहाँ है उनका थान दोय मिल क्या समायो शब्द कहाँ से उठत है ने फिर ही क्या समाई
शब्द कहाँ से उठत है ने फिर ही क्या समाय नाद बूंदना रूप कहो ने संत दियो हम जाए अनुभवी अनुभव कर जो रे हो घटमाई नाद बूंदना रूप कहो ने संत दियो हम जाए अनुभवी अनुभव कर जो रे हो घटमाई ए अनुभवी अनुभव कर जो रे हो घटमाई कहो जीव की जात शिव का स्वरूप कहीजे कहो कहो जीव की जात शिव का स्वरूप कहीजे करी दियो जुजवाय अर्थ सत्य सिद्धांत लहीजे करी दियो जुजवायर सत्य सिद्धांत लहीजे जीव शिव की पार है सोई कहो अनुमाना जीव शिव की पार है ने सोई कहो अनुमाना अगाध वस्तु अखंड है ने तमे प्रगट करो हम जाना अनुभवी अनुभव कर जो रे हो घटमाई अखंड वस्तु अगाध है ने तुम प्रगट करो हम जाना अनुभवी अनुभव कर जो रे हो घटमाई हे अनुभवी अनुभव कर जो रे हो घटमाई हम तम भांगे दोई हंस क्या जईने हलिया ए हम तम भांगे दोई हंस क्या जईने हलिया पड़े पिंड प्रगट घर भांगे मन कहाँ जई मलिया
એ પડે પિંડ પ્રગટ ઘર ભાંગે મન કહા જય મળિયા કહે રવિ રામ તમે સુનો અનુભવી અલખ દિયોળ કહે રવિ રામ તમે સુનો અનુભવી અલખ દિયોળ तब हम सदगुरु धारिये ने तब हम सदगुरु धारिये ने तत्व दियो बतलाय अनुभवी अनुभव कर जो रे अहो घटना ए अनुभवी अनुभव कर जो रे अहो घटमा हे अहो घटमा તમે નિજજ્ઞાની એટલે આત્મજ્ઞાનના અનુભવી કહેવાશો તો અનુભવી અનુભવ કરજો અહો ઘટમાં મને કંઈક અનુભવની વાત સમજાવો એ સમજવાને માટે મેં આવડો બધો પંથ કાપ્યો છે શા માટે કે અનુભવની બે વાત સાંભળવા માટે કહો અનુભવનું રૂપ તુમ બડે સંત કહાવો દિલ સે કરો વિચાર જરા સોપ સે સરસા લાવો જેથી આટી છૂટે અમારા મન તણી ભાંગે દિલની ભ્રાંત પશ્ચિમ દેશ પરમોદ કે ક્યું બેઠે હો નિરાશ કહો અનુભવનું રૂપ અનુભવ કેને કેવો મીરાનો ઇતિહાસ નરસિંહ મહેતાનો ઇતિહાસ નહીં અમુક નરસિંહ મહેતાની વાણી અમુક ગંગા સતી પાનબાઈની વાણી બધા સંતોની વાણીનું થોડાક શબ્દ સાકી થોડા ઘણા સામાન્ય અર્થઘટન કરતા આવડે એટલે અનુભવી અનુભવ કોને કેવો અનુભવનું રૂપ શું અનુભવ કેને કેવો અનુભવનું રૂપ શું એ સમજાવો તો કોઈ તત્વજ્ઞાનને સારી રીતે કથતો હોય તો લોકો એને અનુભવી ગણી લે છે નહીં જેને એ સ્વરૂપનું પરિપૂર્ણ ભાન છે એ અનુભવી છે અને અનુભવને પ્રાપ્ત કર્યો હોય જીવનમાં એનો પ્રકાશ પડતો હોય અનુભવી એને કહીએ જેને નહીં મત કે માન અગમ વાતો છે એને સુગમ કરીને સમજાવે એ અનુભવીની શાન અનુભવીને મત નહીં માન નહીં મારું તારું નહીં ભેદા ભેદી નહીં જેને આ તત્વસાર સ્વરૂપ ઓળખાણો છે એને ઈશ્વર વિશેનો કોઈ વાદ જ નહીં એ અનુભવી છે કારણ કે ઓળખી ગયો છે કહો અનુભવ કો રૂપ તુમ બડે સંત કહાવો દિલ સે કરો વિચાર સોપ સે સરસા લાવો બરાબર સ્પષ્ટ ભાષામાં અમને અનુભવ કેને કેવો એ સમજાવો ચોખવટ ભરેલી વાતથી આમ અટકળ અને અનુમાની લગભગ આમ હોવું જોઈએ લગભગ આમ જ હશે એમ નહીં સ્પષ્ટ ભાષામાં કયો સોપ સે સરસા લાવો જેથી આટી છૂટે અમારા મન તણી ભાંગે દિલની ભ્રાંત સરનામું આપો તો સચોટ આપો પાકું આપો અટકળ વાળું અનુમાન વાળું સરનામું નહીં રિક્ષાવાળો રખડે ને આપણે રખડી એવું નહીં સ્પષ્ટ ભાષાની અંદર અમને સરનામું આપો તો મહાપુરુષોએ અનુભવની સ્પષ્ટ ભાષામાં કેટલા સુંદર સરનામા આપ્યા છે તો આપને એમ કહેવાય એમ થાય કે બસ આને અનુભવ કહેવાય ભાષા હાવ સાદી પણ સરનામું પાકું
જે પાને પાના કેટલાય ફોડી નાખો તો એવું સરનામું જડવું મુશ્કેલ, એ સાદી ભાષામાં મહાપુરુષોએ પરમાત્માના ઘરના સરનામા આપી દીધા. ટૂંકી વાતમાં પારબ્રહ્મ પરમાત્માનું સરનામું આપી દીધું. કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ શ્વાસન કી શ્વાસ में वहां खोजो तुरत मिलू सीन भर की तलाश में. આવું પાકું સરનામું નહીં. કબીર સાહેબ કે સતયુગ દ્વાપર ત્રેતા કે કળયુગ ગમે યુગ હાલતો હોય આપણું સરનામું દીધેલું ફરશે નહીં. કોઈ યુગમાં આ ઠેકાણું એનું ફરતું નથી ને જેથી તમને ભાવ થાય તેથી આ સરનામે ગોતજો અને શ્વાસો શ્વાસમાં કેમ એની ખોજ કરવી એને માટે એવા ગુરુ કરજો. સબ શ્વાસન કી શ્વાસ में वहां खोजो. ન્યાયનો કાયમને માટે વાસો છે. ભગવાનને કાયમ રહેવાનું ઠેકાણું તમારો પ્રાણાત્મા છે. પાકું સરનામું, પાકું સરનામું. થોથા વાસી નાખો તોય જે શોખ હોય ન જડે એ આ અનુભવીએ થોડી વાતમાં કરી દીધું. વહાં ખોજો તુરત મિલું मैं छिन भर की तलाश में मोहे क्या तू ढूंढे मंदे में तो तेरे पास में. મૂળ કમળમાં જો વિચારી તમારી નાભી કમળમાં માલ. આ ઓહંગ અને સોહમ તમારા ઘટમાં વસે. એક હીરો અને બીજો લાલ. એ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કે છે કથી. પાકું સરનામું નહીં. મૂળ કમળ પ્રાણ, એમાં જો તપાસી એમાં અઢળક માલ રૂપી ખજાનો તત્વસાર સ્વરૂપે પરમાત્મા બિરાજે છે. મૂળ કમળમાં જો વિચારી તમારી નાભી કમળમાં એટલે પ્રાણમાં છે આ માલ, એટલે ઈશ્વર. મૂળ કમળમાં જો વિચારી નાભી કમળમાં છે માલ. કયો માલ? કી રીતે ઈશ્વર રહેલો છે કે ઓહંગ અને સોહમ તારા ઘટમાં વસે. શબ્દ રૂપે એક હીરો ને બીજો લાલ. ઈ આનંદમાં આનંદ શેરે દાસ ધીરો કેસે કથી. એના થકી તારા જીવનમાં બધો આનંદ છે. ઊંડું તપાસ કરીને જો. બધી સ્પષ્ટ ભાષાઓની અંદર બધી વાતો. આ સોખવટ વાળી સરસા કહેવાય ને, આ સોખવટ વાળી સરસા કહેવાય કે ડુંગર ઉપર એક ડેરી, એની નીચે છે એક શેરી. ઈ ડેરીમાં બડા દેવ છે, કોઈ તમારી સુરતાથી લઈજો હેરી. દેહ ડુંગર છે, એમાં પ્રાણ પવન રૂપી ડેરી છે, એમાં શબ્દ રૂપે દેવ બિરાજે છે. સુરતાના ધ્યાનથી એને નક્કી કરો. આમાં ઘેરી ઘેરી નોબત ગડહડે, ધીરજથી રાખો ધ્યાન. સુરતા રાખીને સાંભળો તો વસન હે સુલતાન. તમારા ઘટની અંદર નાદ બ્રહ્મની ગર્જના થઈ રહી છે, એમાં સુરતાથી જો ધ્યાન કરો તો વસન રૂપી રાજાની આગળ આ નાદ બ્રહ્મના વાજા વાગી રહ્યા છે. આ દ્રષ્ટિ આપનાર કોઈ સદગુરુના ચરણે જાઓ. સોંપશે સરસા લાવો. આવું સમજતા મનની આટી છૂટે, દિલની ભ્રાંતિ ભાંગે. માટી છૂટે અમારા મન તણી ભાંગે દિલની ભ્રાંત. પશ્ચિમ દેશ પરમોત કે ક્યું બેઠે હો નિરાશ. હે મહારાજ, તમને નાભીપરાનો ભેદ પ્રાપ્ત થયો છે અને આ નિરાશાના પંથે ક્યાં વળ્યા? આ નિરાશાના પંથે ક્યાં વળ્યા? નાભીપરાનો ભેદ પ્રાપ્ત થયો છે અને આ નિરાશાના પંથે ક્યાં વળ્યા? કોઈને દોરો કરી દેવો ને કોઈને પાણી દેવું, કાંઈ ફલાણું ઢીકડું. આના માટે તો હાજા નરવા કરવાના ઘણા દવાખાના ગોઠવાના છે. અને દાતાઓને ધન્યવાદ આપી કે આરોગ્ય માટે કેટલું દાન આપીને લોકોનું આરોગ્ય સારું થાય એને માટે કેટલી મહેનતો કરી રહ્યા છે. એ શરીરના આરોગ્ય માટે તો આ બધું કેટલું દુનિયામાં છે ને સરકારે કેટલું એમાં ધ્યાન દે છે. એ તો વ્યવસ્થા બધી દુનિયામાં છે, પણ મનમાં જે રોગ લાગુ પડ્યો છે એની દવા ક્યાંય જડતી નથી. એની દવા કરવા વાળા કોક ગોતો અને એ દવાનું વિચારો. આ દેહનું દર્દ તો એક જન્મ દુખી કરે, ઓલા જન્મ દુખી કરે છે. ઓલા જન્મ દુખી કરે. એનું કાંઈક વિચારો, એનું કાંઈક વિચારો, એનું કાંઈક વિચારો. પશ્ચિમ દેશ પરમોત કે ક્યું બેઠે હો નિરાશ. નાભીપરાના ભેદને પ્રાપ્ત કરી અને નિરાશાનો પંથ ક્યાં લીધો? આ તો દેહભાવને તો ભૂલવાની વાતો છે. દેહભાવને ભૂલવાની વાતો છે. જન્મ મરણના કારણમાંથી બહાર નીકળવાની વાતો છે.
બારા નીકળવાની વાતું છે, ત્યારે વળી એમાં ક્યાં તમારા જેવા મહાપુરુષ ઉઠીને ઈ લપમાં ક્યાં પીડ્યા. પશ્ચિમ દેશ પરમોત કે ક્યું બેઠે હો નિરાશ, અનુભવી અનુભવ કરજો રે હો ઘટમાઈ. કહો પवन को मूल मन कहाँ से आयो, कहो उनका स्थान दोई मिलकर क्या समायो. शब्द कहाँ से उठत है, फेर ही क्या समाय. नाद अने बूंदना रूप क्यों अमने संत दियो समझाय. કહો પવન કો મૂળ. આમાં જે પ્રાણ હાલી રહ્યો છે આ દુનિયામાં પવન વાય ઈ નહીં. અને એ 49 વાયુ જે વાઈ રહ્યા છે ને એ પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપમાંથી જ વાઈ રહ્યા છે, એમાંથી જ વાઈ રહ્યા છે. પણ આપણે તો આપણા પ્રાણરૂપી પવનની વાત છે. આમાં જે પ્રાણ હાલી રહ્યો છે એનું મૂળ. કહો પવન કો મૂળ. મન કહા સે આયો, કહો ઉનકા સ્થાન દોઈ મિલકર ક્યાં સમાયો. આમાં જે મન વણંચ કરે છે ઈ ક્યાંથી આવ્યું, અને બેય મળીને ક્યાં સમાય છે ઈ કયો. તો પવનનું મૂળ, પ્રાણનું મૂળ શબ્દ બ્રહ્મ છે. પ્રાણનું મૂળ, પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ છે. જેને આધારે પ્રાણ હાલે ઈ પ્રાણના પ્રાણને કેમ ભૂલીએ, મારા મનના મેરામને કેમ ભૂલીએ. પ્રાણનું મૂળ, શ્વાસાનું મૂળ શબ્દ છે. કહો પવન કો મૂળ. મન કહા સે આયો. આમાં વણજ કરનારું મન ક્યાંથી આવ્યું છે, સ્ફુરણ ફૂટ્યું છે ક્યાંથી ઈ કયો. કે ચંદ્રમાં મન સો જાય તે શ્વાસ ને ઉશ્વાસ બેસે. એક ચંદ્ર છે, એક સૂર્ય છે. ચંદ્રમાના ભાગમાંથી મનની સ્ફુરણ રૂપે ઉત્પત્તિ થઈ છે, અને સ્ફુરણ ઉદ્ભવી અને તરત જ ગુણને વરી જાય એને આપણે મન કહીએ છીએ. રજોગુણને વરે એવી પળ હોય તો તમોગુણને વળે, ક્યારેક એવી પળ હોય તો સત્વગુણને વરે. સ્ફુરણ ઊભું થઈને ત્રણમાંથી ગમે એ ગુણને તરત જ વરી જાય છે. ગુણ સંગી સ્ફુરણ બન્યું એને આપણે મન કહીએ છીએ. અને મન એટલે સંકલ્પ વિકલ્પનું એક ભેળું થયેલું ઝુંડ. અને દાદાશ્રી લાભુદાદા એમ કહેતા કે મન એટલે ડુંગળીને ગાંઠિયો. ફોઈતરાનું જે જૂથ ભેળું થયું એને તમે ગાંઠિયો કહો છો. પણ એમ કે આ ડુંગળીમાંથી બધાય ગાંઠિયા ઓલા ફોઈતરા ઉખેડી નાખો તો ફોઈતરા પછી ફોઈતરું ઉખાડવા માંડો ગાંઠિયો જ ન રહીએ. સંકલ્પનું જૂથ ભેળું થયું એને આપણે મન કહીએ છીએ. પણ એની ઉત્પત્તિ પ્રાણમાંથી છે. પ્રાણની ઉત્પત્તિ શબ્દમાંથી પ્રાણ, અને પ્રાણમાંથી મન, અને એમાંથી ગુણ. આમ એક પછી એક ક્રમ. અને એમાંથી મોટો જંજાળ થતો ગયો. એક મૃગને એક મૃગલી ચિત્તવનમાં રહેનારો મૃગલી થઈ મૃગલા ભેળીમાં વાતમાં થઈ ગયો. વધારો એકમાંથી 5 પ્રગટા હરણ પશીશનો હારો. આ કુરંગનું દળ પડ્યું ખેતરમાં નવસર્યો ભેરાણો. એ મામંદ કે કોઈ આ મનરૂપી મૃગલાને મારો. આ બધું ભેળવી માર્યું. આને કાંઈક આને વારો. કે વાત તમારી હાસી. બીજા બધા અમારી પાસે સાધનો છે. એક બમ ગોળો ફોડે કેટલાયનું હુળ કાઢ નાખે. એ બધું અમે મેળવી શીખ્યા છે. પતન કરવું એટલે અટાણવાર ને એટલું બધું અમે આગળ વધી ગયા છે. પતન કરવામાં આગળ વધ્યા, ઉગારવામાં નથી વધ્યા. ઉગારવામાં તો સંતોષ છે. ઓ ભાઈ યાદ રાખજો, ઉગારવામાં સંતોષ છે. પતન વાળા તો કેટલાય છે. મનને મારવાનું સાધન અમે ગોતી શક્યા નથી. એને ભાલું મરાય, એને બરસી મરાય, એને તલવાર મરાય. મનને મારવું કેવી રીતે? તો આમાં આ સંત કહે છે કે મનને મારવું હોય તો તત્વનો કરો તમનસો. દયાના ગોળીને દારૂ, બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો તો ઘાયલ થાય સરનારો. મામંદ કે મનરૂપી મૃગલાને મારો. મનરૂપી મૃગલાને મારવું હોય તો ગુરુ પાસેથી તત્વજ્ઞાનનું ચિંતન પ્રાપ્ત કરો. તત્વનો કરો તમનસો, દયાના ગોળીને દારૂ. તો દયા તત્વ ગુરુ છે. ગુરુ કૃપાથી આ તત્વ ચિંતન કરતા મનરૂપી મૃગલું મરે છે.
તત્વનો કરો તમનસો દયાના ગોળીને દારો, બ્રહ્મજ્ઞાનનો કરો ભડાકો તો ઘાયલ થાય સરનારો. બ્રહ્મજ્ઞાનનો ભડાકો કેનું નામ કર્યો કહેવાય કે અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ, આ ચિંતવન લક્ષ્યમાં થઈ ગયું, આ ભડાકો કર્યો કે આનું નામ નિશાન તાક્યું કહેવાય. સમજાય ને? આનું નામ નિશાન તાક્યું કહેવાય. બ્રહ્મજ્ઞાનનો કરો ભડાકો ઘાયલ થઈ જાય સરનારો, મામંદ કે મનરૂપી મૃગલાને મારો. તો કહો પવન કો મૂળ મન કહા સે આયો, દોય મિલકર ક્યાં સમાયો, બે મળીને ક્યાં સમાય છે ઈ કયો. તો કે બે મળીને શબ્દ બ્રહ્મમાં સમાય છે. એને જ મહાપુરુષો મોક્ષ કહે છે, એને જ મુક્તિ કહે છે. દોય મિલકર કહા સમાયો, શબ્દ કહા સે ઉઠત હૈ, ફેર હી ક્યાં સમાય. નાદ બુંદના રૂપ કહો અમને સંત દિયો સમજાય. શબ્દ ક્યાંથી ઉઠે છે, ક્યાં પાછો સમાય છે ઈ કયો. નાદ અને બુંદનું રૂપ કયો. તો શબ્દમાંથી જ ઉઠે છે અને પાછો મૂળ શબ્દમાં સમાય છે. અને અનંત ધારા એ ઉઠવા છતાં એ ક્યારેય ધારા તૂટતી નથી, કારણ કે જેનું મૂળ હિમાલય સત્ય નામ છે. નાદ અને બુંદના રૂપ કહો, નાદ શું બુંદ શું ઈ કયો. એનું રૂપ અમને કયો. તમે સંત દિયો સમજાય, અમને દયા કરીને સમજાવો નાદ હું અને બુંદ શું. તો નાદ સોહમ પદ છે, બુંદ ઓહંગ અનાદિ બ્રહ્મ છે. જો સોહમ સ્વરૂપ બનીને ઓહંગ અનાદિ ગુરુ અખંડ સ્વરૂપમાં સમાય તો એ મહાપુરુષોનો દેહ પૂજ્ય છે, દેહ પૂજ્ય છે. નાદ બુંદના રૂપ કહો તમે સંત દિયો સમજાય, અનુભવી અનુભવ કરજો રે અહો ઘટમાય. કહો જીવ કી સાચ જાત શિવ કા સ્વરૂપ કહીજે, કરી દ્યો જુજવા અર્થ સત્ય સિદ્ધાંત લહીજે. જીવ કેને કેવો, શિવ કેને કેવા, એના જુદા અર્થ કરીને બરાબર અમને સમજાવો. તો સંતોએ કીધું કે અજ્ઞાન અવસ્થા એ જીવ દશા, જ્ઞાન અવસ્થા એ શિવ દશા છે. બાકી અહીંયા કોઈ એ સ્વરૂપની અંદર એવો ભેદ નથી. આ તો મનની સ્થિતિના જુદા નામ છે, તત્વ રૂપે તો એક જ છે. કરી દ્યો જોજવા અર્થ સત્ય સિદ્ધાંત લહીજે. જીવ શિવ કી પાર હૈ, જીવ અને શિવ બેથી પર જે તત્વસાર અખંડ બ્રહ્મ સ્વરૂપ છે, જ્યાં વાણીનો કોઈ વિષય નથી, વાણીથી એને કાંઈ કહેવાતું નથી, પણ છતાંય તમે અનુભવીશો તો જરા અનુમાનથી કહેવો તોય હું સમજી જાય. જીવ શિવ કી પાર હે, જ્યાં વાણીનો તો વિષય નથી, પણ છતાં મહાપુરુષોએ કાંઈક અનુમાન કીધા છે, અણસાર બતાવી છે. સોય કહો અનુમાના, અગાધ વસ્તુ અખંડ હે, તમે પ્રગટ કરો તો હમ જાના. જે અગાધ વસ્તુ છે, અખંડ છે, નિત્ય છે, જે વાણી વિલાસમાં આવતું નથી, તો એનું જરા અનુમાન કરીને મને થોડું સમજાવો, રવિ સાહેબ કહે છે. આ મારો પ્રશ્ન છે. વળી હમતમ ભાંગે દોય અંશ ક્યાં જઈને હળિયા, પડે પિંડ પ્રગટ ઘર ભાંગે તઈ મન ક્યાં જઈને મળ્યા. આ દેહ જ્યારે પડી જાય તે આમાં જેના થકી દેહ ચાલી રહ્યો છે તે હંસ અને આ વણજ કરનારું મન બે ક્યાં સમાય છે, ક્યાં જાય છે. પડે પિંડ પ્રગટ ઘર ભાંગે તઈ મન ક્યાં જઈને મળ્યા. કહે રવિરામ તમે સુણો અનુભવી, અમને અલખ દિયો ઓળખાય, તબ હમ સદગુરુ ધારીએ, અમને તત્વ દિયો બતલાય, તત્વ દિયો બતલાય. જો આ વાતની સોખવટ કરીને મને સમજાવો તો હું તમને મારા ગુરુ સમાન માનું. આ વાતને જો સોખવટ કરીને મને સમજાવો તો હું તમને મારા ગુરુ સમાન માનું. એટલે નિજજ્ઞાની મહાત્મા એકદમ ઊભા થઈને રવિ સાહેબના પાછા પગમાં પડી ગયા કે મારા બાપ, હું તો આ દોરા બાંધવાનું જાણું છું, બીજી કાંઈ ખબર નથી. હું તો ખોટે રવાડે ચડી ગયો, અને ગુરુના બાળકોએ ખોટે રવાડે ચડવું નહીં, કોઈને ચડાવાય નહીં. હો આપણી ભલામણ છે, ચડવું નહીં, કોઈને ખોટા રવાડે ચડાવાય નહીં, નગર એનોય દોષ લાગશે, પછી ભોગવવું આપણે પડશે.
ખોટે રવાડે ચડવું નહીં, કોઈને ચડાવવા નહીં. આપણે ન સમજાય કાંઈ નહીં, આપણે ડૂબકી મારી અને તળિયે ન પૂગી ગયા ને મોતી હાથ નો આવ્યા એટલે હું રત્નાકર રત્નહીણ છે? તમે તળિયે પૂગી નથી ગયા. એકવાર ડૂબકી લગાવીને નો મોતી મળ્યા હિંમત નો હારો, પાછી મારો. પાછી મારે ન પુગાણો તો પાછી મારો. શરૂ રાખો. એક દી ગુરુની દયાથી તળિયે પૂગી જાય એટલે મોતી હાથ આવી જાય. પણ તમે ન પૂગી ગયા એટલે રત્નાકર રત્નહીણ. આપણે અનુભવ ન કર્યા એટલે ગુરુગમ ખોટી નહીં. ખોટી નથી, તમે તળિયે પૂગ્યા નથી. ખોટા રવાડે સડતા નહીં, કોઈને સડાવતા નહીં, નકર દોષ લાગશે. દોષ લાગશે. ડૂબકી મારતા શીખો ને તળિયે પૂગાય એવું કંઈક કરો. વૃત્તિને સ્થિર કરવાનો કંઈક અભ્યાસ કરો. એવી સ્થિરતાને કેળવો અને એને માટે ગુરુ ગુણ બાંધ્યો તો જ ફતે થવા હે, નકર વાતમાંય માલ નથી. આવા કેટલાય જન્મ વયા જાય. વાતમાંય માલ નથી, કેટલાય જન્મ વયા જાય તોય નહીં પત્તો લાગે. એટલે નિજ્ઞાની મહાત્મા કહેશે, ભાઈ સાહેબ તમે હવે મારો ઉદ્ધાર કરવા આવ્યા છો તો હવે જવાબ તમે દો નહીં. રવિ સાહેબ કે હું જવાબ દઉં, પણ મારા ગુરુ ભાણ બાપા દે. રવિ તો એક ખાલી પપુડી છે, પણ ફૂંક મારવા વાળો કોક મારે તો વાગે ને. ભલે વીણા બહુ સારી હોય, સુંદર મજાની હોય, સારા સૂર નીકળે એવી હોય, પણ વીણાની અંદર કોક ફૂંક મારવા વાળો હોય ને સૂર ઉઠાડવા વાળો હોય તો વીણામાંથી સૂર ઉઠે. સૂર ઉઠે. એમ વક્તા છે એ વીણા સારી છે, સારા સૂર ઉઠે એવી છે, પણ બલિહારી તો ફૂંક મારવા વાળાની છે. ઓ ભાઈ, સદગુરુની બલિહારી માલિકોર બેઠો બેઠો એ ફૂંક મારે ને તો એ આ પોપડિયું વાગે, નકર અહીંયા કાંઈ વાગે નહીં. ફૂંક મારવા વાળાને ધન્યવાદ છે. આવો ગુરુનો મહિમા કાયમને માટે સમજવો. તો કે મારા ગુરુ ઉત્તર આપે, હું તો શું આપું? એટલે રવિ સાહેબ જ એનો જવાબ કરે છે. એનો જવાબ કરે છે. સદગુરુ પ્રેમ પ્રતાપ જ્ઞાનયન ભેઉર જાગ્યા. પપિયલ મીન વિહંગ ખોજ કે ભે ભ્રમ ભાગ્યા. સદગુરુ પ્રેમ પ્રતાપ જ્ઞાનયન ભેઉર જાગ્યા. પપિયલ મીન વિહંગ ખોજ કે ભે ભ્રમ ભાગ્યા. ખોજ કે ભે ભ્રમ ભાગ્યા. પરી ઉતર સદ ગુરુ કરે ને જેની કળા છે પરી ઉતર સદગુરુ કરે ને જાકી કળા છે વેદ બુદ્ધિ બુદ્ધના ના લહે ને આને સમજે વિરલા સંત આત્માને. હે ઓળખો તો નિર્વાણ, ઓળખો તો નિર્વાણ. વેદ બુદ્ધિ બુદ્ધના ના લહે ને આને સમજે વિરલા સંત આત્માને. હે ઓળખો તો નિર્વાણ, ઓળખો તો નિર્વાણ.
नाभि पवन को मूल मनष्ट कमल माही नाभि पवन को मूल मनष्ट कमल माही त्रिकुटिवा को थान दोय मिलतिया समाये त्रिकुटिवा को थान दोय मिलतिया समाये शब्द सुन से उठत है ने है रही सुनमा समाय शब्द सुन से उठत है ने है रही सुनमा समाय नादलीन भया कुंद में तो बिंदु निरंतर राय आत्मा ने हे ओळखो तो निर्वाण ओळखो तो निर्वाण नादलीन भया कुंद में तो बिंदु निरंतर राय आत्मा ने हे ओळखो तो निर्वाण हे आत्मा ने ओळखो तो निर्वाण जीव की शक्ति अज्ञान शिव की शक्ति माया जीव की शक्ति अज्ञान शिव की शक्ति माया ये दोनों से भिन्न अखंड अद्वैत यजाया ये दोनों से भिन्न अखंड अद्वैत यजाया जीव शिव क्यों आ नहीं हम तुम नहीं कोई जीव शिव क्यों आ नहीं हम तुम नहीं कोई वर्तिक पद पर आत्मा ने निजानंद निज धाम आत्मा ने ओळखो तो निर्वाण ओळखो तो निर्वाण पांच तत्व के बीच मिल
मिलकर जीव कहायो। पांच तत्व के बीच मिलकर जीव कहायो। देह इंद्री मन प्राण मन सो माय बंधायो। सोहम ब्रह्म अगाध है ने एने लिपे सिपे नहीं को घट घट प्रगट रमी रया ने एने सीने विरला कोई आत्मा ने हे ओळखो तो निर्वाण ओळखो तो निर्वाण। सोई सदगुरु नो देश निगम नेति करीने गावे। ए सोई सोई सदगुरु नो देश निगम नेति कर गावे। ब्रह्मा विष्णु महेश उनको पार न पावे। ब्रह्मा विष्णु महेश खोज उन पार न पावे। निजानंद नो अनुभव ने नाम रूप नो निजानंद नो अनुभव ने नाम रूप नो नाश। ब्रह्म मगन होय बोलिया ने अणसता रविदास आत्मा ने हे ओळखो तो निर्वाण ओळखो तो निर्वाण। रवि साहेबे કેટલો સુંદર મજાનો જવાબ આપ્યો। પેલો પ્રશ્ન એ કર્યો કે કહો અનુભવ કો રૂપ તુમ બડે સંત કહાવો। દિલ સે કરો વિચાર સોપથે એની સરસા લાવો। આટી છૂટે અમારા મન તણી ભાંગે દિલ કી ભ્રાંત। પશ્ચિમ દેશ પરમોદ કે ક્યુ બેઠે હો નિરાશ। અનુભવનું રૂપ કયો તો એના જવાબમાં કહે છે એક સદગુરુ પ્રેમ પ્રતાપ જ્ઞાનનો અનુભવ ઉર્જાઈ ગયા। પપિયલ મીન વિહંગ ખોજ કે ભે ભ્રમ ભાંગ્યા। મહાપુરુષોએ આત્મ અનુભવને પ્રાપ્ત કરવાને માટે ત્રણ માર્ગ બતાવ્યા છે। એક કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ। પણ સદગુરુની દયાથી જ્યારે ત્રણેય માર્ગનું સમન્વય થાય ત્યારે અનુભવનો ઉદય થાય। ત્રણેય માર્ગનું સમન્વય તો કર્મ માર્ગ કેને કેવો, ભક્તિ માર્ગ કેને કેવો અને જ્ઞાન માર્ગ કેને કેવો? તો હાવ સ્પષ્ટ ભાષામાં કોઈ પંચાયત કર્યા વિના શુદ્ધ હૃદયના ભાવથી સેવા કરો એ કર્મ માર્ગ। સેવાથી જગતમાં કોઈ કર્મ ઊંચું નથી, કોઈ કર્મ ઊંચું નથી। સેવા એ આપણો કર્મ માર્ગ। સદગુરુની સેવા કરીએ એ કર્મ માર્ગ। પછી ખાલી સદગુરુના દેહની સેવા કરીએ એ તો સારામાં સારી ઉત્તમમાં ઉત્તમ છે, પણ એ સદગુરુ દરેકના ઘટમાંય બિરાજે છે। એવો ભાવ રાખીને પણ સેવા કરવી અને પ્રગટ મહાપુરુષોની તો જેટલી થાય એટલી કરી લેવી, બરાબર? સેવા
ગુરુની સેવા કરીએ એ કર્મ માર્ગ. જેણે આપને ન્યાલ કરી દીધા એ મૂર્તિમાં અનન્ય પ્રેમ બાંધીએ એ આપણો ભક્તિ માર્ગ. જે ગોપીઓએ અપનાવ્યો તો દરેક સંતોએ અપનાવ્યો જ છે કે પોતાની ધ્યાનની મૂર્તિમાં અનન્ય પ્રેમ એ ભક્તિ માર્ગ. એ ભક્તિ માર્ગ. અને શ્વાસે શ્વાસે સ્મરણ કરો આ જ્ઞાન માર્ગ. આ ત્રણેય માર્ગનું જ્યારે સમન્વય થાય ત્યારે અનુભવનો ઉદય થાય. સદગુરુ પ્રેમ પ્રતાપ જ્ઞાન અનભે ઉર જાગ્યા, પપિયલ મીન વિહંગ ખોજ કે ભે બ્રહ્મ બાંગ્યા. જ્યારે આ ત્રણેય માર્ગની ખોજ કરી ત્યારે આવું સમજાણું રવિ સાહેબ કે મને તો આવું સમજાણું છે કે આ ત્રણેય માર્ગને આ રીતે સમજવાના છે. સદગુરુ પ્રેમ પ્રતાપ જ્ઞાન અનભે ઉર જાગ્યા, પપિયલ મીન વિહંગ ખોજ કે ભે બ્રહ્મ ભાંગ્યા. પપિયલ એટલે કીડી, મીન એટલે માછલું અને વિહંગ એટલે પક્ષી. કર્મ માર્ગ છે એ કીડી માર્ગ છે. અન્ય કર્મકાંડ કરીને તમે પાર પડવા મતતા હો તો રવિ સાહેબ કે કીડીનો માર્ગ છે. કીડી કઈ ઝાડનું ફળ ખાય? ભક્તિ માર્ગ એ મીન માર્ગ છે. માછલું પાણીની અંદર ક્યાંય જગ્યા નથી છતાં વિહાર કરે છે. એમ જેને આ ભક્તિ પદનો સદગુરુમાં પ્રેમ જાગ્યો એ સંસાર વ્યવહારમાં રહેવા છતાંય ક્યાંય લેપાતો નથી. મીન માર્ગ. અને જ્ઞાન માર્ગ એટલે પક્ષી માર્ગ. પક્ષી જ્યાં બેઠું હોય ત્યાંથી સીધું ઝાડ ઉપર જ્યાં ફળ હોય ત્યાં જઈ અને ફળ ખાય છે. એટલે જ્ઞાન માર્ગે સાધકની જલ્દીથી ગતિ થાય છે. પણ આપણે તો કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ અને બીજી રીતે જ આપને સદગુરુએ સમજાવ્યું, બીજી રીતે જ સમજાવ્યું. તો સેવા કરીએ એ કર્મ માર્ગ, ગુરુમાં ભાવ બાંધીએ એ આપણો ભક્તિ માર્ગ, અને સ્મરણ કરીએ એ આપણો જ્ઞાન માર્ગ. પપિયલ મીન વિહંગ ખોજ કે ભે બ્રહ્મ ભાંગ્યા. આવા પરી ઉતરતો આવા અનુભવી ગુરુ કરે. પરી ઉતરતો સદગુરુ કરે. જેની કળા છે અનંત, અનંત કળાધારી સદગુરુ છે. કેટલાય સાધકોના કેટલા જુદા જુદા પ્રશ્ન હોય, પણ એવા અનુભવી મહાપુરુષની ધારા શરૂ થાય એટલે બધાના મનના સમાધાન થઈ જાય, સમાધાન થઈ જાય. પરી ઉત્તર સદગુરુ કરે. જેની કળા છે અનંત, વેદ બુદ્ધિ બુદ્ધના ન લહે આને સમજે વિરલા સંત. આ અનુભવની વાતો લખવા બખવામાં આવતી નથી. અનુભવની વાત અનુભવથી સમજાય છે. આપણે આગળ કહી ગયા છે કે ગોળનું ગળ પણ ખાવાથી જ ખબર પડે છે, એમ નહીં. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, કહો પવન કો મૂળ, મન કહા સે આયો, કહો ઉનકા સ્થાન, દોઈ મિલકર ક્યાં સમાયો. શબ્દ કહા સે ઉઠત હે ફિર હી ક્યાં સમાય, નાદ અને બુંદના રૂપ કહો અમને સંત દિયો સમજાય. તો કહો પવન કા મૂળ, એના જવાબમાં એમ કીધું નાભી પવન કા મૂળ. નાભી એટલે અભય સુન, શબ્દ પોતે. આગળ કહી ગયા આપણે. નાભી પવન કા મૂળ, મન અષ્ટકમળની માહી. અષ્ટકમળ આત્મા પોતે છે. આત્મ સ્વરૂપ, પ્રાણાત્મ સ્વરૂપમાંથી મનનું સ્ફુરણ ઉદ્ભવ્યું છે. નાભી પવન કો મૂળ, મન અષ્ટકમળની માહી. ત્રિકુટી વાકા સ્થાન, દોઈ મિલકર ક્યાં સમાઈ. શ્વાસ ઉશ્વાસ ને શબ્દ આ ત્રિકુટી છે. આ ત્રિકુટીના ધ્યાનથી મન અને પ્રાણ બેયનો સમાસ શબ્દ સ્વરૂપમાં થાય છે. શબ્દ સ્વરૂપમાં થાય છે. ત્રિકુટી વાકો સ્થાન, દોઈ મિલકર ક્યાં સમાયા. શબ્દ સુન સે ઉઠત હે, ફેર હી સુનમાં સમાય. શબ્દમાંથી શબ્દ છૂટે છે અને ઉદ્ભવેલો શબ્દ પાછો એમાં સમાય છે. જેને ઓલું અર્જુનનું કેવું ભાથું કહે, કઈક હે અક્ષય ભાથું. ગમે એટલા બાણ છોડે તો એ બાણ પાછું છોડેલું આવીને ભાથે થાય. એટલે ગમે એટલા છોડ્યા કરે તો એ બાણ ખૂટે નહીં. એમ અનંત ધારા એ શબ્દ ધારા વહે, પણ છૂટેલો શબ્દ પાછો ન્યા આવીને સમાય છે. એટલે ધારા ખૂટતી જ નથી.
દારા ખૂટતી. આ અક્ષય ભાથુ સત્ય નામ છે. અક્ષય ભાથુ સત્ય નામ છે. શબ્દ સુનસે ઉઠત હે ફેર ही સુનમાં સમાય નાદ લીન ભયા બુંદ में तो बिंदु निरंतर राय. નાદ સ્વરૂપ સોહમ પદ અનાદિ એના પિતા ગુરુ ઓહંગ અનાદિ સ્વરૂપમાં સમાય. નાદ લીન ભયા બુંદ में સો દેહ ભાવે મટી, ઇન્દ્રિયો ભાવે મટી, એના કાર્યો ભાવે મટી, આ ધ્યાન સ્મરણથી સોહમ સ્વરૂપે બની અને ઓહંગ અનાદિ ગુરુ સ્વરૂપમાં સમાય. નાદ લીન ભયા બુંદ में તો બિંદુ નિરંતર રાય. એ મહાપુરુષોનો દેહ બ્રહ્મરૂપ કહેવાય છે. દેહની પૂજા અને એ સંતોના હાડકાઈ પૂજાય છે. એના હાડકાઈ પૂજાય છે. કારણ કે નાદ લીન ભયા બુંદ મેં તો બિંદુ નિરંતર રાય. આત્માને ઓળખો તો નિર્વાણ, આત્માને ઓળખો તો નિર્વાણ. ત્રીજો પ્રશ્ન કર્યો તો કહો જીવ કી જાત. शिव का स्वरूप कही जे करी दियो जुजवा अर्थ सत्य सिद्धांत लही जे. जीव शिव की पार है सोई कहो अनुमाना, अगाध वस्तु अखंड है तमे प्रगट करो हम जाना. क्यों जीवनी जात शिवना स्वरूप कही जे. जीव अने स्वरूप शिव में हूँ भेद से ही समझावो, जुदा अर्थ करीने बराबर अमने समझावो. ने जीव शिव थी पार जे अखंड अनादि ब्रह्म स्वरूप छे, જ્યાં વાણીનો વિષય નથી એનું કંઈક અનુમાન કયો. તો રવિ સાહેબે જવાબ આપતા કીધું કે જીવ કી શક્તિ અજ્ઞાન. અજ્ઞાન અવસ્થા એને જ મહાપુરુષો જીવ દશા કહે છે. જીવ કી શક્તિ અજ્ઞાન, શિવ કી શક્તિ માયા. જે જાણપણારૂપી માયા છે એ શિવ સ્વરૂપમાંથી પ્રગટ થાય છે. શિવ સ્વરૂપમાંથી પ્રગટ થાય છે. અજ્ઞાન અવસ્થા એને જીવ દશા કહેવાય છે. જ્ઞાન અવસ્થા એને શિવ દશા કહેવામાં આવે છે. જીવ કી શક્તિ અજ્ઞાન, શિવ કી શક્તિ માયા, એ દોનું છે ભિન્ન અખંડ અદ્વૈત અજાયા. જે મૂળ સ્વરૂપ છે એમાં તો આવો કોઈ ભેદ જ નથી પડી શકતો. આ તો મનની સ્થિતિના નામ પાડવામાં આવ્યા છે. સમુદ્ર તો એક જ છે, પણ આ અરબી ને, આ મહી ને, આ ગંગા સાગર ને, એવા 7 સમુદ્ર કહેવામાં આવ્યા. તો જે હૈદમાં નીકળ્યો એ એને નામ પાડી દીધું. સમુદ્ર તો એક જ છે, બ્રહ્મ તો એક જ છે. બ્રહ્મની સ્થિતિનું નામ જુદું પડે એમ નથી. એટલે નરસિંહ મહેતા જેવાએ ગાયું ને કે જીવ ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં સત્ય વસ્તુ નહીં સંગ જડશે. ત્યાં તો હું અને તુને તજીશ નરસિંહ, તો ગુરુ ગમે હર્ષથી પાર પડશે. ત્યાં હું તુનો કોઈ ભેદ નથી, જીવ શિવનો ભેદ નથી. જે નિરંતર સ્વરૂપ છે એ નિરંતર સ્વરૂપમાં સમાઈ જવાની શાન સદગુરુએ દયા કરીને ભાઈ બતાવી છે. તો એમાં ધ્યાન દેવું, એમાં લક્ષ્ય જોડવું, એમાં વૃત્તિને સ્થિર કરવી. જો આને આ જન્મે કંઈક કામ કાઢી લેવું હોય, મજરો માણી લેવો હોય તો એ દોનું છે ભિન્ન અખંડ અદ્વૈત અજાયા. જીવ શિવ ક્યું આ નહીં, હમ તમ નહીં કોઈ હામ. વર્તિક પદ પર આત્મા નિજાનંદ નિજ નામ. ત્યાં જીવ કે શિવ એવો કોઈ ભેદ નથી. જીવ શિવ ક્યું આ નહીં, હમ તમ નહીં કોઈ આમ. ત્યાં હું અને તું જેવું નથી. તો સે શું કે એક વર્તિક પદ પર આત્મા, એક વૃત્તિ ને એક આત્મા બે જ દેખાય છે. જેને કોઈએ શિવને શક્તિ કીધા, ફાસને અનુફાસ કીધા, અવલને કવલ કીધા, અડદ ને ઉડદ કીધા. જેને વૈજ્ઞાનિક ભાષાની અંદર નેગેટિવ ને પોઝિટિવ કીધા. આ બે જ છે, આત્મા અને વૃત્તિ બે જ છે. પણ બે મળીને પાછું સ્વરૂપ તો એક જ છે. બે મળીને સ્વરૂપ એક જ છે. બે નામ જુદા પડ્યા એટલે બે તત્વરૂપે બે જુદા નથી. તત્વરૂપે બે જુદા નથી. તો પંખો ફરે અને આપણે પંખો ફરે એમ કહીને, લાઇટ બળે અને લાઇટ બળે એમ કહી, પણ બધામાં પાવર તો એક જ છે. બરાબર ને? પાવર તો એક જ છે. બીજી રીતે વળી જીવ શિવનો ભેદ સમજાવતા રવિ સાહેબ કહે છે કે જીવ દશા થઈ શું કરવા? શિવ જ હતો તો જીવ દશા કેમ થઈ?
સંતોના અનુભવ તો તમે જુઓ, ઓહો, અનુભવ તો જુઓ કે 5 તત્વ કે બીચ મિલકર જીવ કહાયો. આ 5 તત્વનો દેહરૂપી ખલકો ઓઢતા જીવ દશાને પ્રાપ્ત કરી છે. 5 તત્વ કે બીચ મિલકર જીવ કહાયો. દેહ ઇન્દ્રી મન પ્રાણ મન સો માય બંધાયો. દેહ ઇન્દ્રી એના વ્યવહારિક, એના ઇન્દ્રિય અને એના વિષયના કાર્યોની અંદર પડતા જીવ દશાને પ્રાપ્ત કરી લીધી છે. 5 તત્વ કે બીચ મિલકર જીવ કહાયો. બ્રહ્માનંદ સ્વામીએ પણ આની સાક્ષી આપી છે કે इस पिंजर में बैठ भूल आपको गई, विषय की लालसा से केद हो रही. હવે 16 વિષય સંગ તબ પાયેગી સૈના, સોહમ સોહમ એમ બોલરી મેના. આ 5 તત્વના ખલકાની અંદર વિષયની આસક્તિથી બંધાઈ ગઈ છે વૃત્તિ, આ જીવ દશા કે બંધાઈ ગઈ વાત બરાબર, જીવ દશા પ્રાપ્ત કરી એ બરાબર. હવે છૂટાય કેમ? છૂટાય કેમ? આ દશા મટે કેમ? इस पिंजर में बैठ भूल आपको गई, विषय की लालसा से कैद वो रही. હવે 16 વિષય સંગ કે છોડવો જ છે પણ છૂટતો નથી. કેને વિષય સંગ નથી છોડવો? છૂટતો નથી. એને માટેનો કઈ ઉપાય બતાવો. કે બસ એનો ઉપાય આ કે સોહમ સોહમ સદા બોલ રી મેના, હોતા હૈ અષ્ટ પહરે ही वेद का कहना. સંન્યાસીઓ પણ આ જ પદ બતાવે છે. એ જ પદ આપણા ગુરુએ બતાવ્યું. ભલામણ એ જ પદ ગુરુએ બતાવ્યું. सोहम सोहम सदा बोल री मैना, होता है अष्ट पहरे ही वेद का कहना. વેદનું પણ આજ ગાન છે ને વેદનું આજ કેવું છે. વેદ જેની ઘોષણા કરે છે સોહમ અસ્મિ કે પ્રજ્ઞાનમ બ્રહ્મ. 5 તત્વ કે બીચ મિલકર જીવ કહાયો. દેહ ઇન્દ્રિય મન પ્રાણ મન માય બંધાયો. દેહ ઇન્દ્રિય અને એના વિષયોના વણજમાં પડતા જીવ દશાને પ્રાપ્ત કરી છે. મનસોમાંય બંધાયો. પણ સોહમ બ્રહ્મગાદ હે જેને લીપે સીપે નહીં કોઈ, ઘટ ઘટ પ્રગટ રમી રહ્યા જેને સીને વિરલા કોઈ. આવી બધી અવસ્થાઓથી પર થઈ જવું હોય તો સોહમ બ્રહ્મગાદ છે. આ સ્વરૂપે જે બની ગયા એને લીપે સીપે નહીં કોઈ. આને કોઈ દી ડાગડુગ પડે નહીં, ક્યાંય બંધાવાનો ભય નહીં, ફસાવાનો ભય નહીં, એવું નિરંતર સ્વરૂપ સોહમ પદ છે. સોહમ પદ બ્રહ્મગાદ હે જેને લીપે સીપે નહીં કોઈ, જે ઘટો ઘટમાં પ્રગટ રમી રહ્યા એને તો સીને વિરલા કોઈ. જે ઘટો ઘટમાં પ્રગટ રમી રહ્યો છે એ આને આવા અનુભવી મહાપુરુષો ચીને એટલે જાણે છે. ચીને વિરલા કોઈ. આત્માને ઓળખે તો નિર્વાણ, આત્માને ઓળખે તો નિર્વાણ. સોય સદગુરુ को देश, निगम नेति कर गावे. ब्रह्मा विष्णु महेश खोज उनको पार न पावे. છેલ્લે એ પ્રશ્ન કર્યો કે હમ તમ ભાંગે દો અંશ ક્યાં જઈને અળિયા, પડે પિંડ પ્રગટ ઘર ભાંગે તઈ મન ક્યાં જઈને મળ્યા. કહે રવિરામ તમે સુણો અનુભવી, અમને અલખ દિયો ઓળખાય, તવ હમ સદગુરુ ધારીએ, અમને તત્વ દિયો બતલાય. આ દેહ દેખાય છે એ પ્રગટ પડે તે આમાં રહેનારો હંસ અને મન વણજ કરનારું ક્યાં જાય છે, ક્યાં જઈને સમાય છે. કે સોય સદગુરુ કો દેશ જેને નિગમ નેતિ કરીને ગાય છે, ન્યાનો સમાસ થાય છે. પવન ગગન में रिया समाई, मन उन्मुनिये ठहराणी. वाणी मन में, मन प्राण में, प्राण अलख में अल्पाणी. આ મૂળ કહો તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે છે મન ને વાણી. આ સોહમ સાધનાને અખંડ સાધી લે, તારી મટી જાય જન્મ જન્મની તાણાવાણી. વાણી મન में, મન પ્રાણ में. જે આ વાણીનું સ્ફુરણ ઉદ્ભવે છે એનું લય મનમાં થાય છે, મનનો લય પ્રાણમાં થાય છે, અને પ્રાણનો લય શબ્દમાં થાય છે, અને શબ્દરૂપી દડી થઈને આમાંથી નીકળી જાય છે. અને આ દેહે જે કાંઈ કર્યું છે એ બધી સંસ્કારની પેટી એમાં હમાઈ જાય છે. પાછું બીજે જઈને આટડી માંડે ત્યાં પાછા ડબલા ખોલે.
ત્યાં બધા ડબલા ખોલે. આ વખતે જે વેપાર કર્યો હોય ને પાછા એ જ ડબલા ત્યાં ખુલે. આ વખતે જેવા સંસ્કાર પ્રાપ્ત કર્યા હોય જન્મ ત્યાંથી શરૂ થાય, જન્મ ત્યાંથી એ વેપાર ચાલુ થાય. પૂર્વજન્મના સારા સંસ્કાર હોય તો બાળકમાં એવા સંસ્કાર હોય, અને એ રીતના સંસ્કાર હોય તો એ રીતના હોય. પૂર્વના સંસ્કાર છે, પૂર્વની હારી વણજ હોય તો નાનો છોકરો હોય તો આવા સત્સંગમાં એક ધ્યાનથી સાંભળતો હોય તમારે માનવું કે આ પૂર્વે કાંઈક બકાલાનો વેપારી નહીં હોય, આ હીરાનો હોય છે, આ હીરાનો વેપારી હશે તો જ આ છોકરો એક ધ્યાનથી સાંભળે, ન કરી ઓલી કોઈ કુદાકુદ કરે. કહ્યું ના, ફેર પડે બાપુ, જાજો ફેર પડે, જાજો ફેર પડે. એટલે આ સંસ્કાર રૂપી પેટી રહીને આ રીતે જ આમાં દડી થઈ જાય છે. વાણી મન में, મન પ્રાણ में, પ્રાણ અલખ में અલપાણી, મૂળ કહું તો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપજે મન ને વાણી. આ સોહમ સાધનાને અખંડ સાધી લે તો મટી જાય તારી જન્મ જન્મની તાણાવાણી. જન્મ જન્મની તાણાવાણી મટી જાય, તાણાવાણી મટી જાય. નિજાનંદ સોઈ સદગુરુ કો દેશ, જેને નિગમ નેતિ કર ગાવે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ખોજ ઉनको પાર નો પાવે. ઓહો, બ્રહ્માન વિષ્ણુ મહેશ આન પાર નો પાવે તો આપણા જેવા માણા ક્યાંથી પાવે? પણ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એટલે 3 ગુણથી આની પ્રાપ્તિ થતી. રજોગુણ આને ન પામી શકે, તમો ગુણ આને ન પામી શકે, સત્વ ગુણ આને ન પામી શકે. 3 ગુણનું કામ નથી, 3 ગુણનું કામ નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ ખોજ ઉनको પાર ન પાવે. પણ નિજાનંદ કો અનુભવ, નામ રૂપનો દાસ, 3 ગુણથી પર નિજ સ્વરૂપ જે ખેલી રહ્યું છે એના અનુભવની વાત સમજાવનાર કોઈ રવિ સાહેબ કે મારા ગુરુ ભાણ બાપા જેવા કોઈ ગુરુ મળે. નિજાનંદ કો અનુભવ, નામ રૂપ કો નાશ. નિજાનંદનો આત્મપદનો અનુભવ કેને કહેવાય? રવિ સાહેબ કે થઈ જાય નામ રૂપનો નાશ. નામ રૂપનો નાશ થાય એનું નામ નિજાનંદનો અનુભવ, એનું નામ નિજાનંદનો અનુભવ. જેની સાક્ષી ગંગા સતીએ પણ કહી, એને સાક્ષી ગંગા સતીએ પણ કીધી કે આઠે પોર જેનું મન મસ્ત થઈને રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર. નામને રૂપ મિથ્યા કરી જાણ્યા, જેને રીએ પછી ખાલી ભજનનો આહાર. હે આવા શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન. શીતને વૃત્તિ જેના સદા નિર્મળ, જેને મારા થયા છે મહેરબાન. નામ રૂપનો નાશ થાય નિજાનંદનો અનુભવ, એ નિજાનંદનો અનુભવ. નિજાનંદ કો અનુભવ, નામ રૂપનો નાશ. નામ રૂપ વાળા દેહની ગ્રંથિ છૂટી જાય, એ નિજાનંદનો અનુભવ. નામ રૂપ કો નાશ. બ્રહ્મ મગન હો બોલ્યા અણસતા રવિદાસ. આ તો બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન કરીને મારા ગુરુની દયાથી રવિ સાહેબ કે હું આતો મેં અનુભવનું ગાણું ગાયું છે. નિજજ્ઞાની મહાત્મા કે માર બાપ, મારું કામ થઈ ગયું. પંથ તમે કર્યો અને લાભ મને થયો. આ દાસને માટે તમે કેવડો પંથ કરીને ક્યાંથી આવ્યા? અમારો ઉદ્ધાર કરવાને માટે, અમારું કલ્યાણ કરવાને માટે મહાપુરુષો અનાદિકાળથી આવી રીતે દેહ કરીને દાખલા વેઠીને અનેક જીવોના કલ્યાણને માટે આ પૃથ્વી ઉપર પરિભ્રમણ કરે છે. એનો જે જીવ લાભ લે એને બાપા આનંદ થાય, જે જીવ એનો લાભ લે આનંદ થાય. પણ જેને કલ્યાણની ઈચ્છા હોય એવા પુરુષોએ કાયમને માટે મહાપુરુષનો બાપા સંગ કરવો, એનો સથવારો કરવો, અને એના સથવારે કાયમને માટે આ પદની પારખ કરી અને પોતાના જન્મને સફળ કરી લેવો તો જીવનની અંદર આનંદ થાય. એટલા માટે સદગુરુ સંતનો સંગ સદા સુખદાયી છે. એના ગુણના ગાવા અને એ ભાવમાં કાયમને માટે આપણે રહેવું. બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ, અલખ ધણીનો અવતાર છે બાંદરા. હે
ઉગારામ અલખ ધણીનો અવતાર છે. સોનલ માતા સાક્ષાત દેવી, સોનલ માતા સાક્ષાત દેવી. જગત અંબાનો અવતાર છે ઉગારામ અલખ ધણીનો અવતાર છે. હે જગત અંબાનો અવતાર છે ઉગારામ અલખ ધણીનો અવતાર છે. બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ અલખ ધણીનો અવતાર છે. બાંદરા સરળ જ્ઞાન ને સાદી ભાષામાં, સરળ જ્ઞાન ને સાદી ભાષામાં, વેદ વેદાંત ને ગાય છે ઉગારામ અલખ ધણીનો અવતાર છે. વેદ બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ અલખ ધણીનો અવતાર છે. બાંદરા કર્મ કાંડની રે પંચાયત મેલી, કર્મ કાંડની રે પંચાયત મેલી, સતવસન ઓળખાય છે ઉગારામ અલખ ધણીનો અવતાર છે. સત બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ અલખ ધણીનો અવતાર છે. બાંદરા મનુષ્ય અવતારમાં મુક્તિ પદ મોંઘો, આ મનુષ્ય અવતાર મારે મુક્તિ પદ મોંઘો. સહેજે સહેજે પમાય છે ઉગારામ અલખ ધણીનો અવતાર છે. સહેજે 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 પમાય છે ઉગારામ અલખ ધણીનો અવતાર છે. સહેજે બાંદરા ગામ મોટું ધામ છે ઉગારામ અલખ ધણીનો અવતાર છે. બાંદરા
દાસ જંતી ગુરુની કૃપાથી દાસ જંતી ગુરુની કૃપાથી ગુણયુગમના ગાય છે ઉગારામ અલખ ધણીનો અવતાર છે ગુણયુગમના બાંદ્રા ગામ મોટું ધામ છે ઉગારામ અલખ ધણીનો અવતાર છે બાંદ્રા ઉગારામ અલખ ધણીનો અવતાર છે ઉગારામ સદગુરુ દેવ કી જય. પાછળ લઈ જતા રામેશ્વર નાથની હાલો ભાઈ થોડા ગામમાં કહી દઈએ આગળ થઈ જાય દબા ભાઈ અંદર પગમાં આવી જા આપણે મૂકી દો હવે મોટા હાલો આમ લાંબી કરો મારે છેલ્લે બધાને બહુ ગાડી હાલે ને એવું રહેવાય આવો આવો આગળ આવો પાછળ બેન નહીં આમાં બે જ નો આવે આમાં સાત નો આવે અમને વળવા દો ગાડી મળી જાય